નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ઉનાળાની એવી ખેતી વિશે જેમાં ઓછા પાણીમાં પણ સારો નફો મળી શકે છે. ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા સૌથી મોટી હોય છે, એટલે ખેડૂત મિત્રો એવા પાક પસંદ કરો જે ઓછા પાણીમાં સારી ઉપજ આપે. સૌથી પહેલાં આવે છે મગ. મગનો પાક ઓછા પાણીમાં સરળતાથી થાય છે અને બજારમાં પણ સારો ભાવ મળે છે. બીજો પાક છે તલ. તલ ગરમી સહન કરે છે અને ઓછા ખર્ચે સારો નફો પણ મેળવે છે. ત્રીજો વિકલ્પ છે કાકડી અને તુરિયા જેવી શાકભાજી. જો યોગ્ય બજાર ભાવ મળે તો દરરોજ આવક શરૂ થઈ શકે છે. દૂધી અને કારેલા પણ ઉનાળામાં સારા વિકલ્પ છે, કારણ કે બજારમાં માંગ વધારે રહે છે. જો ડ્રીપ સિંચાઈ હોય તો પાણી વધુ બચાવી શકાય છે અને જમીનની ઉપજ પણ વધે છે. આથી ઉનાળામાં પાક પસંદ કરતી વખતે પાણી, બજાર ભાવ અને ખર્ચ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.